અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. રખિયાલમાં પશુનું માથું મળતા ટોળેટોળા એકઠા થયા. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુજરાત બોટલિંગ 4 રસ્તા પાસે પશુ જેવું કોઈ માથું મળી આવતા બજરંગ દળના વિક્રમભાઈ અને નિરુદ્ધભાઈ પાંડે સહિતના લોકો ભેગા થઈ ગયા હતા. રોડ પર લોકોએ એકઠા થઈ હોબાળો કર્યો હતો, જેના પગલે બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાબરમતી નદીનું જળસ્તર ઘટ્યું. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમ અને ગાંધીનગરના સંતસરોવર ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા સુભાષ બ્રિજ પાસે નદી ભયજનક લેવલ સુધી પહોંચી ગઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પાણીમાં ડૂબી ગયા હતા. જોકે 8 સપ્ટેમ્બરના રોજ સંત સરોવર ડેમમાંથી પાણીની આવક ઓછી થતાં નદીનું લેવલ ઘટી ગયું છે. ગુજરાતમાં 4 તાલુકામાં આ વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ. ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ સેન્ચુરી ફટકારી 7 સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. 4 તાલુકા તો એવા છે જ્યાં સિઝનમાં 100 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત પર છેલ્લા 4 વર્ષથી મેઘરાજા મહેરબાન થયા છે. 2022થી સતત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. વિધાનસભાનું ચોમાસું સત્ર. આજથી આગામી 10 સપ્ટેમ્બર 2025 સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાશે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈને ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો. આ સમયે વિજય રૂપાણીનો પરિવાર પણ ગૃહમાં હાજર હતો. દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. એએમસીના નિવૃત્ત કર્મચારી 4,000ની લાંચ લેતા ઝડપાયો. શહેરીજનોની મિલકતોના ટેક્સ માટેની આકારણી કરવા જતાં એએમસીના પૂર્વ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવી એજન્ટની ધરપકડ કરી. આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી હોવાનું બહાર આવ્યું. ટેક્સ વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. એસીબીની ટીમે 4,000 રૂપિયા લેતા અંગે હાથ ઝડપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કેસમાં 2 આરોપીઓને આજીવન કારાવાસની સજા. 2013માં અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ગિરીશસિંહની 7 જેટલા આરોપીઓ ભેગા મળી ઘાતક હથિયારોડ હત્યા કરી હતી, જેથી મૃતકના ભાઈએ આરોપી વિરુદ્ધ રામોલ પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે 3 આરોપી ભાગેડુ છે. 4 આરોપી વિરુદ્ધ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા હત્યાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી રવિ પાંડે અને રાજેશ માળીને આજીવન કારાવાસની સજા ફટકારી. ધસમસતાપુરમાં ઇકો તણાઈ. મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં રીતસર ભૂકા બોલાવી નાખ્યા છે. બનાસકાંઠા અને પાટણમાં તો સ્થિતિ અત્યંત ગંભીર છે. બનાસકાંઠાના સુઈ ગામમાં 16 ઇંચ વરસાદે 2017ના પૂરની યાદો તાજી કરાવી દીધી. પાટણના સાંતલપુરમાં 8 ઇંચ વરસાદે બકુત્રા જેવા ગામોને દરિયામાં ફેરવી દીધા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રાજા પરસોત્તમની ખડકી નજીક 2 માળનું મકાન ધરાશાયી. અમદાવાદમાં વરસાદના કારણે અનેક જગ્યાએ મકાનો પડી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે 8 સપ્ટેમ્બરે સવારે શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રાજા પરસોત્તમની ખડકી નજીક 2 માળનું મકાન ધરાશાયી થયું. મકાન પડવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં સરકારી મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી. જુહાપુરામાં અંબાલાલ ટાવર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અને દુકાન અપાવવાની લાલચ આપી ખોટી રસીદો આપી લોકોના લાખો રૂપિયા લઈ બંટી પબ્લિક ફરાર થઈ ગયા. ગાંધીનગરમાં મકાન અપાવવાના બહાને રોકડ અને ઓનલાઈન પેટે પણ રૂપિયા 9 લાખ લઈને ગુડાના નકલી ડોક્યુમેન્ટ મોકલી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે, જે મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસ સામે ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા મહારેલીનું આયોજન. બિહારના દરભંગા ખાતે રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેમની સ્વર્ગીય માતા વિશે જે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો તેને સખત શબ્દોમાં વખોડતા અને તેની સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો. કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા સામે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.